કૃષ્ણ ભગવાનનું પાત્ર આ ફિલ્મમાં નક્કી જ નહોતું ને, અને ભગવાન 3 વર્ષથી બીજી ફિલ્મ માટે વાળ વધારતા હતા, પણ સમહાવ પોસિબલ નહોતી થતી. લાલાને સમજાવે છે કે બેટા જીવનમાં કંઈ પણ થાય ને બાયડને રિસ્પેક્ટ આપવી પડશે. તું તારા ઘરેથી આપણે ઓલું હોય ખબર કે તું તો એલા બાયડી ગયેલો થઈ ગયો લગ્ન પછી, તો થવું જ પડે ભાઈ. તો લગ્ન કરાય જ નહીં તમારે સાંજે 10 વાગે ઘરે જવું જ પડે, તમારી વાટ જોવે છે. બાકી લગ્ન શું કામ કરો છો તમે? તો ઈ ક્યાંક ને ક્યાંક છે ને અંડરલાઈન સમજાવવું નહોતું અમારા પિક્ચર થકી કોઈને સમજાવવું નહોતું કે તમે આમ કરો, આમાં દેખાડવું હતું. એ સીધા આવ્યા, મેં કીધું મને કે લાલો, મેં કહું હા, અમને પગે લાગ્યો તો આખો મને ઊંચો કરી દુખણા લીધા, ઓવારના લીધા. અને પછી એમનું બાજુમાં કેફે હતું, એમના છોકરા આખી ફેમિલી બોલાવે, બધા હતા. નીકળતા વખતે મને 500 રૂપિયા આપ્યા, અને હું અંકિતને હું ઇમોશનલ થઈ ગયો. મેં યાર સગીમાં જેવો પ્રેમ કોઈ અજાણી સ્ત્રી મને આપી રહી છે, એમનો દીકરો ગણી રહી. આમ તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં એક એવી ગુજરાતી ફિલ્મ આવી છે જેને ટિકિટ બારી ઉપર વસંત બેસાડી છે. એ ફિલ્મનું નામ છે લાલો, કૃષ્ણ સદા સહાયતે, અને એમની જે સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર છે આપણી સાથે છે. સૌપ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર. અંકિતભાઈ સાખિયા છે, રીવા રાજ છે અને કરણ જોશી છે. આની પ્રેરણા તમને ક્યાંથી મળી આ ફિલ્મ બનાવવાની? તો અમે ઘર અને લાલો ફસાય અને કેમેરા વાળો અમે 3-4 જણા ફિલ્મ બનાવી, એવા થોટ સાથે ફિલ્મની શરૂઆત છે. અને હું ને કરણ પહેલેથી નક્કી હતું કે કરણ લાલો પ્લે કરશે. કૃષ્ણ ભગવાનનું પાત્ર આ ફિલ્મમાં નક્કી જ નહોતું ને, અને ભગવાન 3 વર્ષથી બીજી ફિલ્મ માટે વાળ વધારતા હતા, પણ સમહાવ પોસિબલ નહોતી થતી. એટલે પછી ભગવાનને કહેવાનું હતું થોડાક ટાઈમ પછી કે હવે તમે વાળ કપાઈ નાખો, હવે આપણે નથી થાય એમાં. કારણ કે હવે રિક્ષાવાળામાં તો સુરતનું કાસ્ટિંગ પોસિબલ જ નહોતું એમ. બરાબર છે. અને લાલાનું પ્રોપર જતું હતું એમાં, કરણનું. એટલે અમે લોકો બહુ ચર્ચાઓ થઈ, વાતચીતું થઈ, આવું થઈ. તો અમે બહુ વાત કીધું અને ભગવદ્ ગીતા મળે અંદરથી, કે એને કંઈક એવી રીતે કંઈક મળે અને એ વાંચીને એને કંઈક આમાંથી બહાર નીકળે ને એવું. તો પછી વાત થઈ કે ભગવદ્ ગીતા કહેતા ભગવાન જ આવે, તો કે કયા ભગવાન આવે? તો ઘણા બધા ચર્ચાઓ થઈ. પછી ખબર પડી કૃષ્ણ સિવાય કોઈ માણસ જ નથી કે જે તમને શું કે વર્સેટાઇલ ભગવાન છે ને. એ તો કે તમે એને જે કરવું એ કરી શકો તમે એમ, કે ભાઈ બનાવો, ભાઈ બન, મા બાપ, કંઈ બી કરી શકો. તો બહુ આવા સિમ્પલ થોટ સાથે અમે ફિલ્મની શરૂઆત કરી. તો ઘણા એમને પૂછે કે તમે ધાર્મિક ફિલ્મ બનાવી, તમે પ્રોપોગેન્ડા કર્યો ને તમે કીધું પ્રભુ ભાઈ એવું અમે કર્યું હોય ને તમારી પિક્ચર પ્રભુમાં અહીં સુધી પહોંચાડે જ નહીં. જો એવા થોટ સાથે ફિલ્મ ચાલુ થઈ હોત ને તો કદાચ અમે અહીં સુધી પહોંચી જ ન હોય કાવત. તમે એવું કાંઈ નથી, બહુ સિમ્પલ રીતે આપણે ચાલુ થઈ તે નહીં કે ભગવાન આવે ને આ તો કે ઉભો રે એમ થોડા ભગવાન આવે એવી રીતે નો સારું લાગે નહીં, કે ઓ માય ગોડ જેવું લાગશે ને આન તેન. મેં કીધું ભાઈ એ તો ઠીક છે, એ તો બધા કનેક્ટ કરવાના જ છે, પણ આપણી વાત અલગ છે. પિક્ચર જોયા પેલા ભલે કહેતા, પિક્ચર જે જોઈને બહાર આવે ને એમ કે ને કે આની કોપી છે, તો આપણે હારી ગયા. કારણ કે આપણે વાત અલગ કરી રહ્યા છીએ. ભગવાન એક નાના માણસ પાસે આવે છે તો એને કઈ રીતે મદદ કરે છે, અને મેઇન છે કે લાલાને ગીતા સમજાવે છે એની ભાષામાં. હવે આજે કોઈ બી આપણે ગીતા ખોલીએ તો આપણે અમુક વસ્તુ શું કામ નથી સમજાતી? કારણ કે એમાં એટલું હેવી લખેલું છે તો આપણે મતલબ એને સમજી નથી શકતા, આપણી સમજણ શક્તિ નથી. તો લાલાને કે કોઈ માણસને આજે અમને લોકોને ભગવાન મળે તો મારી યાર કઈ રીતે વાત કરે? અમારો બહુ સિમ્પલ થોટ હતો. અને તમે જોશો કે ફિલ્મમાં એમ કે છે કે તારું નામ શું છે? આજે તમે અમિતાભને મળો તો એમ કે છે કે મારું નામ અમિતાભ છે. આપને ખબર છે ભાઈ મહાનાયક છે, તો એમ કે છે કે તમારું નામ શું? તો કે કૃષ્ણ. તો કે હું ભગવાન છું. એટલે હું છું ભગવાન, પણ હું તને સટલ રીતે કહું છું હું ભગવાન હું છું બહુ મોટો, પણ હ્યુમન લેવલ ઉપર વાત, અવતાર પુરુષ તરીકે નથી આવતો. બહુ હ્યુમન લેવલ ઉપર એની યારે ચર્ચાઓ કરે છે. બહુ ક્લિયર હતું. ટુ બી ઓનેસ્ટ રીવાનું પાત્ર મેં મતલબ મહત્વ હતું, પણ આ જે રીતે એને કર્યું એટલું મહત્વ મારી સ્ક્રિપ્ટમાં નહોતું. કે એને જે રીતે લઈને આવી, અને રીવાનું ઓડિશન આપ્યું. 3 પિક્ચરો કરી છતાં એને મને ઓડિશન મોકલ્યું, કે જે બાંધવાવાળો સીન છે એનું એને મને ઓડિશન મોકલ્યું કે આવી રીતે છે, આવું છે. મતલબ મેં કીધું આ ક્યાં બાત છે, આ લોક કરવાને. તમારા મનમાં કોઈ શંકા હતી ફિલ્મની જ્યારે તમે સ્ટોરી તમે સાંભળી હશે ત્યારે, કે એમાં આ કરવાનું છે, કે આમાં ભગવાન આવે છે ને આ કેવી વાત છે, કે એવું કોઈ સવાલ કે શંકા કે હતા કે તમે સીધી હાજ પાડી દીધી? ના, ઉલટાનું મને તો સ્ક્રિપ્ટ શંકા કરતા મને ઇન્ટરેસ્ટિંગ લાગી. મને એવું લાગ્યું કે ઓકે આમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ છે, કંઈક સ્કોપ દેખાયો કે આમાં કંઈક પરફોર્મ કરવા મળશે, કંઈક અલગ છે. આ જે યુઝ્યુઅલી આવતું હતું જે પ્રકારનું કામ, એના કરતા કંઈક મને અલગ લાગ્યું. એટલે મને તો એ રીતે શંકા નહોતું. એક મને હતું ત્યારે સ્ટાર્ટિંગમાં, મેં કીધું આ ટાઇટલ લાલો કેવું લાગશે એમ. એટલે બધાને જૂનું ટાઇટલ લાલો જીજે 11. પ્લીઝ તો એટલે ખાલી એમને વાત હાલતી લાલો જીજે 11 કરીએ કે લાલો કઈક આવું કરીએ, પણ પછી લાલો અને પછી એક આવ્યું શ્રી કૃષ્ણ સદાકા. અચ્છા, એટલે પેલા
લાલો તો ફિક્સ જ હતું ટાઇટલ. હા એ તો ડે 1 થી ફિક્સ હતું. ઘણા મને લોકો થોડું ઓલું લાગે. ઘણા લોકો કહેતા રિવાજ યાર દેશી ટાઇટલ છે. મેં તો એ દેશી જ છે, દેશી પિક્ચર જ દેશી છે, તમે ન જોતા, દેશી વાત જ કહી છે આપણે. એટલે પછી તમારો પેલો ઝઘડાવાળો સીન જે છે એ બહુ જબરદસ્ત સીન છે. આમ ચોકી છે અને આપણે આવું બધું જોયેલું હોય છે આમ ઘણી બધી જગ્યાએ. એના માટેની તમારી તૈયારી શું હતી એમ? મારા મગજમાં કઈ તૈયારી નહોતી, પણ મેં જયારે સ્ક્રિપ્ટ વાંચી હતી ને ત્યારે મને વિઝ્યુઅલાઇઝ પેલું જ થતું હતું કે આ ઝઘડો તો આમ મુવમેન્ટ સાથે હા. હશે, બધું બાધા બાધી કામ ચાલે છે, કરે છે, વચ્ચે વચ્ચે કકડાટ કરે છે, એવું કઈક હોવું જોઈએ એમ. હા એટલે પછી અંકિતભાઈ સાથે જયારે શૂટ કરવાનું સ્ટાર્ટ થયું ને ત્યારે એમને કીધું કે આવું કરીએ. એટલે મેં કીધું કે અચ્છા ઓકે આપણે આવું ટ્રાય કરી શકીએ, ઇઝ ઇટ પોસિબલ? પાછું અમે કરતા હતા બીજા કોઈ ઘરના મતલબ જેમનું પ્રોપર જ્યાં રોકાતા હતા એવા વ્યક્તિઓના ઘરમાં અમે શૂટ કરતા હતા. એટલે અમને થોડુંક એ પણ ખચકાટ હોય કે જે રહે છે ત્યાં એનું કિચન આખું તહેસ નહેસ ના થાય કે પેલું ના થાય એમ, એ લોકોને ક્ષતિ ના પહોંચે રહેવામાં ત્યાં. તો હું ને રીવા આવી રીતે ઉભા રહીને એક પર્ટિક્યુલર સીન ની જ વાત કરું છું, અને વચ્ચે ખુશી જે છોકરીનું પેલું હા. કેરેક્ટર કર્યું હતું. હા તો એ થોડુંક મેન રીવાએ સ્ટાર્ટ કર્યું ને તો એ ડરી ગઈ હતી એકચ્યુઅલી. આઈડિયલી એ હોવાની હા. હતી સીનમાં. એ જોવાની હતી અને એના ઉપર જ ચાર્જિંગ ને અમે બંને ખાલી ઉભા છીએ રેફરન્સ માટે ને એ જ ઇન્ટેન્સિટી સાથે ઝઘડો કરી રહ્યા. તો અને મેઇન રીઝન ખુશી છે કે જેના કારણે આ એક સીન મસ્ત બની ગયો. આ પેલા 3 અઠવાડિયા સુધી ફિલ્મ જે છે એ એટલી ઉંચકાણી નથી અને દિવાળી પહેલાની પ્રી રિલીઝ હતી આમ, એટલે એ થોડો ડલ સમય કહેવાય છે આમ. હા બરાબર. એટલે 21-22 દિવસ સુધી ફિલ્મ ને તમારે બોક્સ ઓફિસ ઉપર એટલો વકરો નતો મળ્યો. તો તમારા મનમાં આમ કઈ ચિંતા કે હતી આમ કે, અને તમે એના માટેનો શું પ્રયાસ કર્યા હતા અને પછી અચાનક ઉચકાઈ, તો એના માટે એ દિવસો કેવા હતા અને ત્યારે તમે શું કર્યું હતું? 100% એ ડરતો હતો ક્યાંક ને ક્યાંક કે યાર કેમ થશે, પણ સાચું કહું ને તો અંદરથી એક કૃષ્ણનો અવાજ હતો કે હું છું. બધા લોકોનામાં એક હોપ હતી, કારણ કે અમે ફિલ્મ રિલીઝ થઈને પહેલા લગભગ 500-600 લોકોને ફિલ્મ બતાવી હતી, સ્ક્રીનિંગ કર્યા હતા પ્રાઇવેટ ફિલ્મ પહેલા, અને ત્યારે લોકોને ગમતી હતી. મતલબ એમ હતું કે ફિલ્મ ખરાબ ફિલ્મ નથી. સમય કદાચ લોકો અત્યારે દિવાળી છે કે થોડું ઘણું બધું ચાલ્યું એટલે કદાચ નથી જઈ રહ્યા. માનો કે અમદાવાદમાં એક શો હોય ને તો આખો પેક હોય, 9 વાગ્યાના શો પેક હોય, તો ક્યાંક ને ક્યાંક તો ફિલ્મ વર્ક કરી રહી છે. આપણે કઈ રીતે આને આગળ વધારીએ, શું કરીએ? તો અમે સતત ઈ જ કે ભાઈ 9 વાગ્યાનો શો પેક હોય, તો અમે લોકો કહેતા હતા ડિસ્ટ્રીબ્યુટરને કદાચ અમને કોઈ શો ખાલી શો એકાદો મળતો હોય કે તો અમને આપો, તો એ બી ટ્રાય કરતા હતા ને એ બી કોઈ શો મળે તો અમને આપે, તો અમે અમારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લોકોને કહીએ કે આજનો આ શો છે, કોઈને આવું હોય તો અને શો બી પેક થઈ જાય, તો અમે ત્યાં જઈને મળતા લોકોને. થિયેટરમાં લોકોને જઈને મળતા. અમે હાલની તક અહીંથી બતાવીને અમે હજી પાછા જશું મળવા. અમારું પિક્ચર એટલું આવી ગયું હોય ને, એટલે એવું નહીં કે એરોગેન્ટ વેમાં, પણ અમને ઈચ્છા છે, કારણ કે 40 લાખ લોકોએ ફિલ્મ જોઈ છે. અમારે બધાનો ટાર્ગેટ છે 1 કરોડ લોકોને ફિલ્મ બતાવી આ ફિલ્મ. 6.5 કરોડ ગુજરાતીઓ છે, 1 કરોડ જોશે ને. ગુજરાતીઓ તો ગુજરાતીઓ છે ને, એને કઈ આવું બધું પૈસા તો એ બધી એના માટે ગૌણ છે એમ. અને અત્યાર સુધી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ જે છે તમારી ફિલ્મ છે આમ. વિચારો કે તમે જયારે શરૂ કર્યું હતું ત્યારે તો એક બહુ નોર્મલ વેમાં શરૂ કર્યું હશે, અને અત્યારે પાછળ વળીને જુઓ છો તો ફિલ્મ એક ઇતિહાસ બની ગઈ છે આમ. તો એ તમારા મગજમાં હજી પ્રોસેસ થઈ રહ્યું છે કે ના હવે આમ ભરોસો બેઠી ગયો કે ના આપણે કરી દેખાડ્યું છે? સાચું કહું ને સાહેબ, જયારે અમે ફિલ્મ બનાવતા હતા ને ત્યારે અમે કોઈ બી ક્રિએશન બનાવીએ ને તો અમારે વિકીભાઈ કરીને છે આમાં, જે એને ખબર જ હોય, અમે ડિસ્કસ કરતા કે આપણે કલ્ટ બનાવી રહ્યા છીએ, કે આ બહુ મસ્ત બનશે, આ હાલશે. તો મને તો પેલા કલ્ટ એટલે ખબર ન પડે. પૂછું કલ્ટ એટલે શું ભાઈ એમ, એટલે કે કલ્ટ એટલે કે આવો કોઈ સિનેમા હોય કે જે આમ વર્ષો સુધી રહે, એની ઇમ્પેક્ટ પડે. તો એ બહુ કહેતા કે યાર ધીસ ઇઝ કલ્ટ સિનેમા, આ તમને નથી ખબર, ક્યાંક બિયોન્ડ ધ ઇમેજિનેશન જશે ને. અને અંદર એવું ક્યાંક ને ક્યાંક ખરું કે નહીં આપણે બનાવશું એ બેસ્ટ જ બનાવશું, પણ અમે એ થોટ ઉપર બહુ વર્કઆઉટ ન કરતા. અમે પ્રેઝન્ટ રહેવાની ટ્રાય કરતા બધા. અમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવાની મનાઈ હતી જયારે શૂટ ચાલતું હતું ત્યારે, કે યાર કોઈને ન બતાવતા કે અમે ફિલ્મ બનાવી રહ્યા છીએ. આપણે બસ ફિલ્મ બનાવો, ફિલ્મ રિલીઝ થશે ને પછી લોકોને એમ થશે કે નહીં તમે ફિલ્મ બનાવી. આપણે નથી કહેવાનું, લોકો કહેશે કે સારી ફિલ્મ બની. અને અત્યારે જો આ ફિલ્મનો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક હકીકત એટલે આપણે શોખમાં નથી કે ક્યાંક ને ક્યાંક આપણે ખબર હતી. આ એવું નથી કહેતા કે અમે અત્યારે બની ગયું એટલે, પણ ક્યાંક ને ક્યાંક ખબર હતી કે લોકો સુધી પહોંચશે, પણ આ રીતે પહોંચશે એ નથી ખબર. આટલી ઝડપી પહોંચશે, આવો પ્રતિસાદ મળશે એ નથી. એવી કઈ મોમેન્ટ હતી કે જ્યાંથી 22-23 દિવસ પછી ફિલ્મ સતત આમ તરત ઉચકાઈ ગઈ? હા, મે બી છે ને અમારા ગામમાં અમે સ્ક્રીનિંગ કર્યું હતું. હજી અમારું એનાલિસિસ છે કે મહેતા ખંભાળિયા ગોંડલ પાસે આવે, મહેતા ખંભાળિયા નાનું એવું ગામ છે. તો દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે ત્યાં એક સ્ક્રીન મારી 20x10 ની, અને આખું ગામને બોલાવ્યું. બધા લોકો મોટાથી માંડી નાના લોકો બધા એક સાથે નીચે બેઠા હતા, કારણ કે દિવાળી હોય એટલે બધા સિટીમાંથી ને બધા આવ્યા હોય ગામડે. આમ બધા ફિલ્મ જોઈ અને
વિધાઉટ ઇન્ટરવલ લોકોએ ફિલ્મ જોઈ અને ખુશ પબ્લિકને બહુ મજા આવી, રડી રહ્યા છે, સાથે હસી રહ્યા છે. રીવા આવું જોઈને એકદમ આમ ઇમોશનલ થઈ ગઈ કે યાર હું શું બોલું અહીંયા, એમ કે આવું ઓડિયન્સ એમ કે થિયેટરમાં ફિલ્મ નથી અને ફિલ્મ અહીંયા છે ને આ લોકોને એટલી ગમી રહી છે. કારણ કે ગામડાની ઓડિયન્સને પકડવી બહુ ડિફિકલ્ટ છે. તો ઉભા થઈને વયા જાય ને બધા એને ન ખબર પડે કે આ ડિસરિસ્પેક્ટ કહેવાય, અહીંથી ઉભું થઈને ના જવાય. એ તો એના ઝોનમાં મસ્તીના માણસો હોય. અને ત્યાં એમ થયું ને ત્યાં ઘણા બધા લોકોએ કીધું બહુ સારી છે. અને એને પછીના દિવસે રાજકોટમાં અમુક શો હતા ને એમાં અમુક રિવ્યુ મળ્યા અને રિવ્યુ શૂટ થયા ને ઈ જે હતા ને બે ની રોયા બહુ. અમુક એવા સીન જે ભાવુક થઈ ગયા કે યાર આ ફિલ્મ નથી, આ તો અનુભૂતિ છે. અને ભગવાને જોઈને પગે લાગ્યા. આવા 3-4 અમે જે રીલ અમને મળ્યા ને એ અમે સોશિયલ મીડિયામાં મૂક્યા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા કે લોકોને એમ થયું કે આવી કઈ ફિલ્મ, આવી ગુજરાતી કઈ ફિલ્મ. અને ધીમે ધીમે 5 શો, 10 શો, 15 શો, 20 શો, આજે લગભગ 4-5 હજાર શો હશે કે જે ચાલી રહ્યા છે. તમારો કોઈ ભાવુક પ્રસંગ હોય તો એ જણાવો કે તમે મળવા ગયા હોય અને લોકોએ તમારા અવારના લીધા હોય કે બીજું કઈ કીધું હોય, એવો કોઈ પ્રસંગ હોય. હા, વાઇડ એંગલ સ્ક્રીન વિઝિટ પછી અમે અહીંયા નાસ્તો કરવા બેઠા હતા ને, એક આંટી હતા જે શો જોવા આવ્યા હતા. એ સીધા આવ્યા, મેં કીધું મને કે લાલો, મેં કહું હા. તો અમને પગે લાગ્યો તો આખો મને ઊંચો કરી દુખણા લીધા, ઓવારના લીધા. અને પછી એમનું બાજુમાં કેફે હતું, એમના છોકરા આખી ફેમિલી બોલાવે, બધા હતા. નીકળતા વખતે મને 500 રૂપિયા આપ્યા. અને હું અંકિતને હું ઇમોશનલ થઈ ગયો. મેં કહ્યું યાર સગીમાં જેવો પ્રેમ કોઈ અજાણી સ્ત્રી મને આપી રહી છે, એમનો દીકરો ગણી રહી. હમણાં રાજકોટ રિસેન્ટમાં પરમ દિવસે જ અમે જઈને આવ્યા તો એક વૃદ્ધાશ્રમ માટે, વૃદ્ધો માટે શો અરેન્જ કર્યો હતો ને. અમે વેરાવળથી નીકળતા હતા તો ગોંડલ વાળો પટ્ટો છે ને એપીએમસી, ત્યાં ટ્રાફિક તમને 24 કલાકનું. તો અમે 30 કે 35 મિનિટ લેટ થયા તો 40 વૃદ્ધો ઉભા તે રાહ જોઈને. હું બધાને મેં કીધું માફી માંગી પહેલા, અને બધાએ માફી થઈને આપણું છોકરાને જેમ હક કરીને જે પ્રેમ આપ્યો, જેમને શો અરેન્જ કર્યો હતો એ એમના મમ્મી, એ એમના પગ નથી, વ્હીલચેર ઉપર આવ્યા હતા ને ગાડી વેઇટ કરતા હતા, તો અમને ભાગીને મળવા ગયો. અને સાહેબ આ પ્રેમ હું કઈ રીતે કહી શકું કે મતલબ અનબિલીવેબલ. તમારો કોઈ આવો પ્રસંગ હોય તો એટલે પણ મને એટલે આ લોકોનું તો હું જોઉં એટલે મને લાગે જ મને ઘણા આંટીઝ કે જે મોટી ઉંમરના બહેનો એ મળે શો પછી ને એવું કે તમે જે વાઇડ એંગલમાં જ એકચ્યુઅલી એવું થયું એકવાર કે એક આંટી બોલતા હતા, મને કહેતા બહુ જ સરસ કર્યું પાત્ર તમારું, અને એ લોકોને રિલેટેબલ લાગે ને એટલે મળવા આવે ખાસ કે તુલસી એમ. અને એવું કીધું કે તમે જે સ્ક્રીન પર કર્યું છે ને એ અમે જીવી ચૂક્યા છે એમ કહીને એ થોડાક ગડગડા થઈ ગયા હતા. તો મને એમ બધું ઓલરાઈટ થઈ જશે એમ એવું મને કહેવાની ઈચ્છા થઈ. અને એવરી શોમાં કંઈક આઈ થિંક બહેનો તો આવે જ છે એવરી શોમાં. કાલે જ એક આંટી મેં ના કીધું એકદમ આવીને કે આઈ લવ યુ, મેં કીધું એવું થયા. અને મેઇન તો મહેતા ખંભાળિયામાં જયારે જોયું ને મને આમના માટે પર્સનલ વિન એ લાગી કારણ કે એ મહેતા ખંભાળિયાથી જ આવ્યા છે. અમે થ્રુ આઉટ ધ જર્ની એમની પાસેથી એવા ઇન્સિડન્ટ્સ બહુ સાંભળ્યા છે કે અમારા ગામડામાં આમ આ તે સુરતના એમના ઇન્સિડન્ટ્સ કારણ કે ત્યાં મોટા થયા હોય ને એવી રીતે. અને એ એવું દર વખતે કહેતા કે અમારું ગામડું એટલું દૂર છે કે થિયેટર સુધી જવા માટે તો અડધો કલાક લાગે ને એવું કીધું છે, અડધો-પોણો કલાક લાગે એમ. અને એમને સ્ક્રેચ થી કઈ રીતે, એમની પહેલી ફિલ્મ છે રાઈટ, એને નો બજેટ ફિલ્મ્સ પેલા નામ હતું, મેનિફેસ્ટ ફિલ્મ્સ નહોતું, ત્યારે યુટ્યુબ વિડીયોઝ બનાવતા હતા. પછી પહેલા ગુલઝારવાડી વેબ સિરીઝ બનાવી હતી, બધું લોકડાઉનમાં હું ફોલો કરતી હતી થોડું. એટલે મને એમની જર્ની ત્યારથી ખબર હતી. અમે જોડાયા પછી પણ પછી એમને આ ફિલ્મ પણ અમે કઈ રીતે શૂટ કરી છે અમે જ જાણીએ છીએ. અને પછી એને આ લેવલ પર પહોંચાડી. પણ એ પહેલા જયારે મિનિંગ મોમેન્ટ મારા માટે એ હતો કે એક ફિલ્મ આખી બનાવી મહેતા ખંભાળિયાના છોકરાએ અને એને એના ગામડાને બતાવી કે આ જો મારી ફિલ્મ એવું. અને પર્સનલ સિનેમા મતલબ એ વ્યક્તિ સિનેમાની જીત કે બધા જ તમને ઉપર નીચે કોઈ પણ માણસ ગામમાં સાહેબ કદાચ હોય આ સેમ લેવલ પર બેસીને એક્ઝેક્ટલી. એટલે એ એક પર્સનલ વિન જેવું લાગતું હતું કે ઇફ હી ઇઝ વિનિંગ તો એમ થાય કે વાહ, આપણે કેમ બોલ્યું હીરો માટે રૂટ કરતા હોય ફિલ્મમાં કે યાર વાહ સરસ. તો એ મોમેન્ટ ડેફિનેટલી. અને એ આટલું મથ્યા પછી જયારે આટલું આખું ગામ બેસીને જોવે છે જોડે, અને કરણ તે પેલું કીધું આપણે ધાબે બેસીને, અમે ધાબે બેસીને જોઈએ છે ને આખું ગામ જુએ છે એ જે, અને બુમરા સંભળાતા હતા ને આખું ગામ આખું સ્ક્રીનમાં જુએ છે એ સરસ. એટલે આપણે જોઈએ કે 90 ના દાયકા સુધી કે 95-96 સુધી એવું હતું કે થિયેટરમાં જે છે ને આખું કુટુંબ જોવા જતું આમ,
બાળકો હોય, પત્ની હોય, પડોશી હોય અને કુટુંબ મેળો થિયેટર બનતા હતા, સિંગલ સ્ક્રીન આજે મેં ગઈકાલે ફિલ્મ જોયું તો એવા દ્રશ્યો દેખાતા નતા. ગઈકાલે મેં આખું જોયું કે કોલોનીનું આખી કોલોની આવી હતી જોવા. એના બાળકો હતા. સામાન્ય રીતે થિયેટરમાં બાળકો અવાજ કરતા હોય તો આપણને ડિસ્ટર્બ કરે, પણ ત્યાં બાળકો જે છે નાના મોટા રમતા હતા, એટલે એ ડિસ્ટર્બ નતા કરતા. એ બહુ સરસ દ્રશ્ય હતું. અને આખી સોસાયટી આવતી હતી, કોલોની આવતી હતી, કુટુંબ આવતા હતા. એટલે આવા દ્રશ્યો સિનેમા ઘરમાં 1.5-2 દાયકા પછી સર્જાણા. એટલે એ બહુ અદભુત વાત છે. તમારા ગામમાં લોકોએ તમારો વરઘોડો કાઢ્યો, એ તમારા માટે કેટલી ભાવુક ક્ષણ હતી? એમાં કેવું હતું ખબર, કાલે જ મારા ભાઈનો ફોન આવ્યો. મારા લગ્ન હમણાં જ થયા એટલે મેં ના પાડી, મારે ફુલેકું નથી કાઢ્યું. ગામમાં ખબર ફુલેકું નહીં, મારે ફુલેકું નથી કાઢવું એમ. મેં તો જયારે ફિલ્મ રિલીઝ થશે ને ત્યારે આપણે ફુલેકું કાઢશું. એટલે કાલે ધર્મેશનો ફોન મને કે ભાઈ તારું ફુલેકું તો કાઢ્યું આ લોકોએ. એટલે મને લિટરલી એવું હતું કે એકવાર અમારા મેરેજ થઈ જાય ને પછી, અને હું મારા બાને પગે લાગવા ગયો. અમે ત્યાંથી નીકળતા હતા ને, એટલે હું તો બાને પગે લાગીને 5 મિનિટમાં ફટોફટ નીકળે, કારણ કે તમારે બીજી જગ્યાએ પહોંચવાનું હતું. એટલે હું પગે લાગવા ગયો ને તા તો એ ગામના લોકોએ એ પહેલેથી બધું તૈયારી કરીને, ખબર જ નથી, અનબિલીવેબલ. અમે ત્યાં ગયા ને તા તો ઢોલ નગારા સાથે અદ્ભુત દ્રશ્ય એ વર્ણવી શકાય ને. સીધો ખંભે બેસાડી દીધા અમને લોકોને. હવે એક ભાઈ હાલીને જાય છે, બીજો કે તું ક્યાં સુધી લઈ જાય, મને તો વારો આવે, મને તો બેહાડવા દે. હવે બેહાડે, ઓલો કે હવે મારો વારો. તો આપને એમ થાય કે ઓ ભાઈ આ શું થઈ જાય એમ, કે અદ્ભુત. અને મેં ગામને કીધું આ મારી એકલાની જીત નથી, આખા ગામની જીત છે. કારણ કે ઘણી વાર હોય ને આપણે ગામમાંથી, જેમ કે હાર્દિક પંડ્યા છે, જયારે ક્રિકેટ રમતો તેમ કે આ ગુજરાતનો તો આપણો પ્લેયર છે, ગુજરાતનો. હવે આપણે એને ઓળખતા નથી હાર્દિક પંડ્યાને પર્સનલી, પણ આપણે આમ પર્સનલ વિન થાય, હવે ગુજરાતનો છે, આપણો પ્લેયર છે. એમ તો વિચાર કરે ને, ગામનો છોકરો, કદાચ હું નહીં ત્યાં કોઈ બીજો જણો હોય ને તો મને પ્રાઉડ થાય. ફિલ્મ બનાવવી એક બહુ ખર્ચાળ કલા છે, અને બીજું કે એની ટેકનિકલિટીઝ બી હોય છે. લોકો ફિલ્મ મેકિંગના કોર્સિસ કરવા માટે દેશ વિદેશ જતા હોય, FTI જતા હોય, બીજું બધું જોતા હોય. તમે એકદમ ગામડામાં જ મોટા થયા, અને એક આ લાખોના ખર્ચે ફિલ્મ બનતી હોય, તો ઘરમાં કોઈ કીધું ખરી કે બેટા તો ફિલ્મ બનાવે છે, આમાં આટલો ખર્ચો થાય, કેટલો ખર્ચો થાય, આ આપણા કામ નહીં, આપણી ખેતીવાડી કે આપણે આ કેવું કોઈ કીધું હતું કઈ? હાલે, એ તો પપ્પા છે, ઓબ્વિયસલી બધી વાત થતા જ હોય કે યાર આપણું કામ નહીં, આપણો ધંધો આ નહીં, આપણે મહેનત કરવાની હોય, આ તો એટલું બધું આમાં શું બધું હોય એમ. આપણે શું કહેવાય, બળ કરીને પૈસા કમાવાના, કોઈનું ખોટું નહીં કરવાનું એમ. આપણે ખેડૂતના દીકરા છીએ, આપણે ગીવર છીએ, આપણે લોકોને ખવડાવવાનું હોય, આપવાનું હોય. એના થોટ્સ એવા એમ, પહેલેથી દાદા અને બધાનું એવું એમ કે વી આર ગીવર, કે આપણે આપવાનું બધાને, એમ લેવાનું પછી એમ, પહેલા આપવાનું. કારણ કે આપણું કામ એવું છે, એમ આપણી પ્રકૃતિ એવી છે. તો એ તમારી કઈ ધૂન હતી કે જે તમને ફિલ્મ માટે આટલા બધા તમે મચી પડ્યા? પણ મને એવું લાગે કે હું આગલા જન્મમાં કદાચ બનાવી નહીં શક્યો, એટલે આ જન્મમાં મારે બનાવવાનું. એટલે મને ડે 1 થી નાનો હતો ત્યારથી મને છે ને, નાનો હતો મારી મમ્મી હમણાં કહેતા હતા કે મને પેનનો બહુ શોખ હતો, લોકો રમકડાનો શોખ હતો, હું લખવાનો શોખ હતો, હું પેનના લીટા કરતો. હવે વિચાર કરી પેને આજે પિક્ચર બનાવી પેન. તો તમે આ સ્ક્રીન પ્લે અને એ બધું કઈ રીતે ડેવલપ કર્યું? તમે બીજું બધું જોઈ લો તો કે આ બધું ફર્સ્ટ હેન્ડ છે, તમે આમ ફિલ્મો જોઈને કરતા ગયા કે કોર્સિસ કર્યા? ના ના, કાંઈ નહીં, બધું સેલ્ફ લર્ન છે, A to Z વસ્તુ. ક્યાંય કોઈ કોર્સ નથી કર્યો. જાતે શૂટ કરતા, જાતે એડિટ કરતા, યુટ્યુબ માંથી જોતા, લોકોને બતાવતા, લોકો કે આ શું છે, આ નથી સારું, આવું. એવી રીતે અમે બનાવતા ગયા. બહુ બધી શોર્ટ ફિલ્મો બનાવી, પ્રી વેડિંગ એડિટ કર્યા, પ્રી વેડિંગ શૂટ કર્યા, બેસણાના શૂટ કર્યા છે અમદાવાદમાં આવીને. તમે કયો કે શું કે ઓલું બાળક જન્મે છે ને મરે લગી ત્યાંથી કાંઈ બી કરવું હોય તો અમે બનાવી આપશું એમ. એટલે જૂનું જ એવું એમ. તો મારો કોલ એવો હતો કે આને ભગવાન મળે છે, તો આ ખરાબ વ્યક્તિ તો નથી, આ દિલનો સાફ માણસ છે, ઇનોસેન્સ છે, ભોળાનો ભગવાન. એ મારી ટેગલાઈન હતી મારા કેરેક્ટર, કે આ છે ઇનોસેન્ટ. તમે ઇનોસેન્સ ઉપર એટલું મતલબ કામ થઈ ગયું ને, જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. તો જયારે ભગવાન સાથે અમુક વાર્તાલાપ હશે લાલો અને કૃષ્ણ ભગવાન જયારે વાત કરતા હશે, ત્યારે તમને લાલામાં નાનું છોકરું જ દેખાય. અને કદાચ હું એમ પણ કહીશ તો ખોટો નથી કે બધા જ જે ઓડિયન્સ જોવે છે ને પોતાની જાતને, એ નાસ્તિક હોય ને તો પણ લાલોમાં પોતાની જાતને જોઈ શકે છે. એટલે કદાચ આ ફિલ્મ વધારે હૃદય સુધી પહોંચી છે. આપણે તમારું જે ઇનોસન્સ છે એના માટે તમારા કોઈ ભૂતકાળના અનુભવ કામે લાગ્યા છે કે? મારા મમ્મી બહુ ભોળી છે. બધાના મમ્મી સેમ, માં બધે સરખી હોય. અને કરણ સાથે એટલે મેં આઈ થિંક પેલા બી કીધેલું છે આ વસ્તુ કે લોટ ઓફ એક્ટિંગ ઇઝ રિએક્ટિંગ, કે એનર્જીઝ નું પેલું છે કે તમને સામેથી જેવું મળે છે એ પ્રકારનું તમે આપલે કરો, રાઈટ? હવે એ એટલો સરસ પાવરધો એક્ટર છે કે જે પ્રકારની એનર્જી આપે કદાચ એ જ હું રિફ્લેક્ટ બેક કરવાની કોશિશ કરી હતી.
અને હા, કોસ્ટ્યુમને લઈને થોડુંક મારા મગજમાં હતું, કારણ કે મેં એ સ્ત્રીઓ જોઈ હતી. તો મને છે ને અમુક વસ્તુઓ હોય એટલે મને ક્યારેક નડે બી. હવે આઈ ડોન્ટ નો આ વસ્તુ પર ધ્યાન આપ્યું હોય કે નહીં લોકોએ, તો મને ઘણા બધા કેરેક્ટર્સ એવા મળે ને જે કાઠિયાવાડી પ્રકારના કે આવા હોય, તો એ લોકો વાળ જ છૂટા રખાય અને કદાચ આમ બક્કલ બંધાવે ને બાકીના વાળ ખુલ્લા હોય, કે એ લોકો ચોટલો બંધાવે. પણ મારું બહુ એવું એક નિરીક્ષણ હતું કે આવી બધી જેટલી સ્ત્રીઓ હોય છે ને એનો સતત એક કોન્સ્ટન્ટ અંબોડો હોય છે. એટલે મારી એ કેસેટ હતી. જ્યારે હું જે દિવસે સાંજે પહોંચીને એના નેક્સ્ટ ડે શૂટ હતું, અને કોસ્ટ્યુમની એસ સચ કઈ તૈયારી નહોતી, ખાલી એ લોકોએ ડ્રેસીસ રાખ્યા હતા. પણ બાકીનું જેમ કે આ સિંદૂર છે કે મંગળસૂત્ર છે, ચાંદલો છે, નાની બાલી છે કે અંબોડો, બક્કલ મેઇન તો ઈ બધું બાકી હતું. અને અમે બે હજી મળ્યા છે, અમારે પતિ પત્નીની ભૂમિકા નિભાવવાની છે, એટલે અમારે કંઈક પરિચય તો જોઈએ ને. એટલે પછી અમે બેવડા દોરે કામ કર્યું. સાંજે અમે લોકો ભવનાથ બાજુ, જુનાગઢમાં શૂટ થઈ છે, એટલે ભવનાથ બાજુ ગયા. માર્કેટમાં અમે લોકો બે જણા શોપિંગ કરતા જઈએ કે અચ્છા તુલસીને કદાચ આ સારું લાગશે, કદાચ આ વસ્તુ હશે. એમાં વચ્ચે આને બી કીધું કે કદાચ એવું બને કે આ પાયલ મેં તને આપી હોય. પછી વચ્ચે એક ચેઇન મળ્યો, તો મેં કીધું અચ્છા આ ચેઇન આપણે લઈ લે, એવું રાખે કે કદાચ મેં તને આ ગિફ્ટ કર્યો હશે. એમ કરીને બધી, એમાં યલો કલરનું બક્કલ બી એક મને હતો કે અંબોડામાં જોવી જોઈએ, કારણ કે એને સતત મતલબ વાસણ કરવાના છે ને સાફ કરવાનું છે, બધું કચરા પોતા બધું હોય, એટલે એવું હશે કેમ. એક સ્ત્રી તરીકે તમને શું લાગે છે કે આ ફિલ્મનું એવું કયું તત્વ જે છે કે જે આટલા બધા ગુજરાતીઓને અપીલ કરી રહ્યું છે? બહુ બેઝિક કહું ને તો મને એકચ્યુઅલી હવે સમજાયું આ ફિલ્મ જે રીતે રિસીવ થઈ રહી છે ને એના પછી, કે વ્યસન છે ને એ બહુ કોમન છે. એવરી અધર હાઉસ હોલ્ડમાં વ્યસન છે, કારણ કે જેટલી સ્ત્રીઓ આવે છે મળવા એ એવું કહે છે કે આ બધું અમે જોઈએ છીએ, આ બધું અમે જીવીએ છીએ. આ ફિલ્મમાં છે ને, આ ફિલ્મ જેને આજ બનાવી છે ને, સૌથી મેઇન પાસાઓ છે ને એ પ્રોડ્યુસરો છે. 15 જણ લોકો છે, એમાં 15 થી 20 લોકો છે, એમાં 10 લોકો હોય તો નામ પણ નથી લખાવ્યા કે ભાઈ મારા પપ્પા ખીજાય તો પૈસા લઈ જા ને. પણ એ લોકો બહુ કે ને કે અરબોપતિ છે. આજે એ લોકો બહુ ખુશ થાય છે. એ લોકો કહે છે કે યાર બહુ સારું કાર્ય કરી નાખ્યું અમે લોકો, એમ મતલબ મજા આવે છે અમને એમ. અને એને કોઈ એવું ઓલું નથી કે અમારું નામ નથી એમાં, કે ભાઈ ઓલું ઘણી વાર હોય ને આપણે નામ હોવું જોઈએ, આપણું નામ હોય તો જ આપણું ઓલું થાય. એનું ફિલ્મમાં નામ પણ નથી. એટલે સતત અમારી સાથે અત્યારે બી કોન્ટેક્ટ છે, અમારું આખું ગ્રુપ એક બન્યું છે કે ભાઈ, અને રોજ સવારે એટલા ખુશ છે એ લોકો અને એટલું બધું મોકલે છે ને. એ લોકો બહુ સિમ્પલ કે મને એટલા રૂપિયા જોઈએ છે, મારા કોલેજ ફ્રેન્ડ છે બધા. અચ્છા. હા. અને લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા એ લોકો એમને આપી દીધા. અને એવું કે તું નો આપતોય વાંધો નથી, પણ તું પિક્ચર બનાવ, તારે શું બનાવવું. થેન્ક યુ ની ક્રેડિટ કયો સ્ટાર્ટિંગ 3.5 મિનિટની તો થેન્ક યુ ની ક્રેડિટ. તમે ફિલ્મ જોઈ છે ને તો તમે 3.5 મિનિટ સુધી થેન્ક યુ જ આવે છે, કારણ કે એ બધા બહુ ઇમ્પોર્ટન્ટ લોકો છે જેનાથી આ ફિલ્મ બની છે. 100%. એટલે આમાં હું કદાચ એમ કહું ને કે મેં ફિલ્મ બનાવી કે આ ફિલ્મ બાય અંકિત સખિયા, તો એ ચલો કે ખાલી કે ડિરેક્ટર તરીકે એ નામ છે, બાકી આ ફિલ્મ જે આ લોકો એમાંથી એક લોકો નીકળી જાય ને તો ફિલ્મ બને જ નહીં. આ લોકોને અહીંયા સુધી પહોંચીને કોની ભક્તિએ પિક્ચર આવેલી ને એ નથી ખબર. મસ્તીમાં વચ્ચે કહેતી હતી, મેં કીધું આપણે ખબર વાડી બાંધી હોય એમાં દાતાશ્રીઓના નામ હોય, એમ આટલા અમારા દાતાનો લિસ્ટ છે આખું, શ્રી આનું આટલું કોન્ટ્રીબ્યુશન, આનું આટલું કોન્ટ્રીબ્યુશન. સેટ પરનો એવો કોઈ પ્રસંગ છે કે જે બહુ અસર છોડી ગયો હોય અથવા તો બહુ યાદગાર રહી ગયો હોય, આમ હાસ્ય હોય કે ગંભીર હોય કઈ પણ? આમ ગંભીર માસી વાળો, માસી નહીં, પેલો ખબર ભાઈ આવ્યો હતો કે મારું ઘર નેમ પ્લેટ આમ તેમ, એ થોડુંક મને વિયર્ડ લાગ્યું હતું. એટલે શૂટ જ અમુક વાર બંધ એવું થઈ ગયું કે યાર હવે કેવી રીતે શૂટ કરશું, પણ 10 મિનિટ પછી અમે શૂટ કરતા હોય આવું. જે અમે ઘરમાં શૂટ કરતા હતા ને એ ટૂંકમાં 3-4 ભાઈઓનું ઘર હતું. હા. અને અમે ત્યાં શૂટ કરવા જઈએ, પણ હવે અમે એનો પણ વાક નથી. તમારા ઘરમાં હું તમારા ઘરમાં તમે જાગો ને શૂટ કરવા આવી જાવ તો તમને એમ થાય કે શું ભાઈ 5-5 વાગ્યામાં પહોંચી જાય. અચ્છા. અને એ ના પડતો કે અમે એક દિવસ કાલ પાછા નહીં, અમે 10 દિવસ શૂટ કરી. પણ અમને એ ઘર જ જોતું હતું, લાઈવનેસ જોતી હતી, એ બધું જે પ્રોપ પડ્યા છે એને હલાવવાનું હતું એમને જ જોતું હતું અમારે, કારણ કે એ બધું કરવા માટે પૈસા નહોતા ને. એ કરવા જાય તો કેટલો ખર્ચો ને કેટલું બધું થાય એમ. એટલે કાંઈ ને 2 ગાળ ખાવી પડે, ઇટ્સ ઓકે. આજે એની માસી જોઈને પ્રાઉડ ફીલ કરતા હતા કે યાર હવે આવજો, તમારું જ ઘર છે, કાંઈ પણ હોય. પણ બાકુરું તમે એમના જ ઘરમાં પાડ્યું હતું? ના, એ તો આનું ઘર, એ તો ફાર્મ હતું. એમાં જયભાઈ વ્યાસ જે પ્રોડક્શન છે ને, જેમનું સોરી પ્રોડ્યુસર છે ને, જયભાઈ વ્યાસ, એમનું પોતાનું ફાર્મ છે. બરાબર. રામગોપાલ વર્માની ફિલ્મ ભૂત આવી હતી ને, એનું શૂટિંગ મુંબઈમાં અંધેરી પાસે ક્યાંક થયું હતું. પિક્ચર હિટ ગઈ ને પછી બધા લોકો એ અપાર્ટમેન્ટ આમ દૂરથી જોવા જતા કે અહીંયા શૂટિંગ થયું, અહીંયા શૂટિંગ થયું.
હવે તળેટીમાં તમે જે ઘરમાં શૂટિંગ કર્યું હતું આમ હવે આમ ત્યાં જાય છે ત્યાં જાય છે, ત્યાંના ફોટા વાયરલ થયા છે. ઇવન જે ફાર્મ છે ને ત્યાં ફાર્મ નું નામ શ્રી કૃષ્ણ સદા સાહિત્ય લખાઈ ગયું છે. લોકો એ ફાર્મ ગોતીને અંદર જવાનું ટ્રાય કરે પણ એ પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે અંદર નથી જવા દેતા. હા એટલે એવો મોકલે છે કે આમાં અંદર જવું છે, એટલે ઝૂલાને પગે લાગવું છે ને, મતલબ લોકો એની કારણ કે અલગ કનેક્ટ થઈ ગયું છે ને લોકોને. ફિલ્મમાં તમે શરૂઆતમાં જ નારાયણ સ્વામીને યાદ કરેલા છે, આપણા બહુ મોટા સંત ભજની કામ, તો એના વિશેની કોઈ વાત જણાવો. એમાં કેવું છે કે અમે લોકો બધા ઢીંચક પૂજા એટલે કે નહોતા ઢીંચક પૂજા પણ ઢીંચક ગીત સાંભળવા વાળા અને ઇંગ્લિશ ને એવું બધું એમ. એટલે આપણે કોઈ દિવસ સંતવાણી સાંભળી ન હોય એમ. લગભગ 3-4 વર્ષથી અમે સંતવાણી ખબર નહીં કઈ રીતે જીવનમાં આવી ને એમાં નારાયણ સ્વામીને સાંભળ્યા તો આપણે એમ થાય કે યાર આ આખો દેવી શક્તિ કે કોઈ આમ ગાઈ રહી છે અને એના શબ્દો કે બાપા એવી બુદ્ધિ આપજે જે કોઈને નડે નહીં. એટલે કવડું મોટી વસ્તુ માંગી લીધી કે એવી બુદ્ધિ આપજે કે હું કોઈ નડું નહીં. એટલે આવા શબ્દ તમને ને અંદર ઘર કરી જાય એમ. એટલે આપણે એમ થાય કે આ અદ્ભુત છે, આ અલગ વસ્તુ છે, પણ આપણે ખબર ન પડે ને આને ક્યાં સિનેમામાં યુટિલાઇઝ કરશું. બહુ એવું થાય કે આને આપણે ક્યાં યુટિલાઇઝ કરવું, આને માસ સુધી પહોંચાડવું છે એમ. અને સિનેમામાં જયારે આવે ને ત્યારે અમર થઈ જાય, મારું એવું માનવું છે. જયારે મોટી સ્ક્રીન પર કઈ વસ્તુ આવે એટલે અમર થઈ ગઈ એમ. તો એવું બહુ હતું અને એના બહુ ભજનો સાંભળે, બહુ અલગ રીતની રિસ્પેક્ટ એના પ્રત્યે કે આપણે આનું આ કઈ કરવું છે. અને સાયમલ્ટેનિયસલી બધું શૂટ આતે કરતા હતા ને એમાં એ જે બધું બ્લેન્ડ થયું કે સવારે લાલો જાગે છે અને કહે છે કે શું પૂછો છો મુજે, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું છું. કે છોકરી જે છે એ ઉજળિયાત સમુદાયમાંથી આવે છે અને છોકરો જે છે એ થોડો અંતરિયાળ સમુદાયમાંથી આવ્યો છે. એ બેની લવ સ્ટોરી છે આખી. એટલે આનો આઈડિયા તમે કઈ રીતે આપેલો? કારણ કે આ એક બહુ મોટો મેસેજ છે. આપણે ત્યાં ઇન્ટરકાસ્ટ મેરેજની ઘણી બધી સમસ્યાઓ હોય છે, તો આની તમે પૂર્વધારણા આ બે પાત્રોના લગ્નની કઈ રીતે રાખી હતી કે એક ઉપલી વર્ગની હશે ને એક બીજા વર્ગનું હશે? આ હે ને બહુ સિમ્પલ થોટ હતો કે બે લગ્ન થાય છે બરોબર, છોકરો છે છોકરી છે અને ઘણા એવા સમાજમાં લગ્ન થતા હોય છે. હવે લોકોને ખબર નથી હોતી, એ લોકો ભાગી જાય છે, લગ્ન કરી લે છે. પછી 20 વર્ષની ઉંમરે છોકરું થઈ જાય છે, 25 વર્ષની ઉંમરે 5 વર્ષનું બાળક હોય છે. આ લોકો ઝઘડે છે કે આવી જે પરિસ્થિતિ બહુ જોયેલી, બહુ ક્લોઝલી અનુભવેલી, જોયેલી, જાણેલી. એના સમાજનો આ પ્રશ્ન છે. એના મા બાપ એની યાર બોલતા નથી, બધા જ દુઃખી છે. આખું આજે ટેબલ ઉપર જેટલા લોકો છે કે છોકરો છે છોકરી છે બધા જ દુઃખી છે. આમાં કોઈ સમજવાની વાત જ નહીં કરતું કે આ શું છે શું નહીં. કૃષ્ણ આવ્યા ફિલ્મમાં અને એ ટુ ઝેડ લોકોને સમજાવ્યા. આને સમજાવ્યું કે ભાઈ તારે તારા બાપને તે પાણીનો ગ્લાસ નથી ઉંચક્યો પણ પરિસ્થિતિ આવે ને તો આપણે કમાવા જવું પડે. તમે ભલે સ્ત્રી હોય, બધી વસ્તુ સાચી, શક્તિ છે, પણ જયારે તમારે ઘરની એવી પરિસ્થિતિ ત્યારે કમાવા જવું પડે. લાલાને સમજાવે છે કે બેટા જીવનમાં કંઈ પણ થાય ને બાયડને રિસ્પેક્ટ આપવી પડશે. તું તારા ઘરેથી આપણે ઓલું હોય ખબર કે તું તો એલા બાયડે ગયેલો થઈ ગયો લગ્ન પછી, તો થવું જ પડે ભાઈ. તો લગ્ન કરાય જ નહીં તમારે સાંજે 10 વાગે ઘરે જવું જ પડે, તમારી વાટ જોવે છે. બાકી લગ્ન શું કામ કરો છો તમે? તો ઈ ક્યાંક ને ક્યાંક છે ને અંડરલાઈન સમજાવવું નહોતું અમારા પિક્ચર થકી કોઈને સમજાવવું નહોતું કે તમે આમ કરો, આમાં દેખાડવું હતું કે તમે આવું કરો ને તો આવું થશે. સિમ્પલ કે તમે આવું અને અમે કોઈ પ્રોત્સાહન નહોતા આપતા કે તમે ઇન્ટરકાસ્ટ મેરેજ કરો તો તમારે ભગવાન આવશે. ઘણા એવું હોતે આમાં વિચારે કે ભાઈ દારૂ પીવો તો ભગવાન આવે. એ કોઈ વાત જ નથી. અને લાલો દારૂ માણસ સારો હતો ને મારું પર્સનલ એવું માનવું છે કે માણસ ખરાબ ન હોય, પરિસ્થિતિ ખરાબ. એની પરિસ્થિતિને લીધે એ દારૂ પીતો થઈ ગયો અને એટ ઓફ ધ એન્ડ સુધરી જાય છે ને. ભગવાન એના જીવનમાં આવ્યા તેને કરોડો રૂપિયા નથી આપ્યા, એની જ રિક્ષા છે, એનું જ ઘર છે, પણ એનો વિચાર ફરી. અને પેલી પણ વસ્તુ કે કોઈ માણસ જયારે ઘણા લોકોમાં હોય છે કે સારા વ્યક્તિઓ ના નથી પાડી શકતા, તો પેલો દારૂ આપે ના એ કોલ લેવો જોઈએ એને. અને કોઈ પણ વસ્તુ તમે જો પ્રીચી નથી, સારી વાત ખરાબ વાત કોઈ પણ વસ્તુ પ્રીચી નથી, એટલે જ વધારે સરળ રીતે પહોંચી રહી છે બધી જ વાતો. અને આ લાલાની જીત કરતા હે ને ગુજરાતી સિનેમાની જીત. પેલા અમને એમ હતું લાલાની જીત થઈ, લાલાની જીત થઈ. પોઈન્ટ ઉપર એમ થયું શાંતિ, આ તો સિનેમાની જીત થઈ છે. કે 52 વાર કૃષ્ણ આવ્યા, 53મી વાર ગુજરાતી સિનેમાની ઊંડી સ્વીકારી. અને અમે બધા કહીએ ને કે અમે લોકોએ બનાવી છે, અમે નિમિત્ત પાત્ર છીએ. હાથ હોય ને કાળિયા ઠાકરે આ પિક્ચર બનાવી. થેન્ક યુ વેરી મચ. તમારી કમેન્ટ જે છે વરસાવી દેજો.